નમસ્કાર અને સ્વાગત છે તમારું અમારી ચેનલ સ્વાસ્થ્ય બુકમાં। મિત્રો, શિયાળાનો મોસમ જેના આવતા જ ગરમ પકવાનો અને ધુમ્મસની ચાદરનો વિચાર આવે છે। તે જ મોસમ હૃદયરોગના દર્દીઓ માટે એક શાંત પણ ઘાતક યુદ્ધનું મેદાન બની જાય છે। શું તમે ક્યારે વિચાર્યું છે કે જ્યારે તાપમાન ઝડપથી ઘટે છે તો હાર્ટ એટેક અને સ્ટ્રોકના કેસ લગભગ બમણા કેમ થઈ જાય છે? આ માત્ર સંયોગ નથી, આ એક સાબિત વૈજ્ઞાનિક ઘટના છે। ભારત જેવા દેશોમાં જ્યાં અત્યંત ઠંડી પડે છે, ડોક્ટર્સ રિપોર્ટ કરે છે કે હૃદય સંબંધિત ઇમરજન્સીની સંખ્યા સામાન્ય દિવસોની તુલનામાં 100% સુધી વધી જાય છે। આ વૃદ્ધિ અમને એક ચેતવણી આપી રહી છે। આજે અમે માત્ર તેની પાછળના 3 વૈજ્ઞાનિક કારણોને સમજીશું નહીં, પણ અમે તે 5 સામાન્ય ભારતીય ખાદ્ય પદાર્થો પર પણ વાત કરીશું, જેને તમે કમ્ફર્ટ ફૂડ સમજીને ખાઈ રહ્યા છો, પણ તે તમારા હાર્ટ એટેકના જોખમને ખતરનાક સ્તર સુધી વધારી શકે છે। જો તમે ઉચ્ચ રક્તચાપ, મધુમેહના દર્દી છો અથવા તમારા પરિવારમાં હૃદયરોગનો ઇતિહાસ રહ્યો છે, તો આગામી કેટલાક મિનિટ તમારો જીવ બચાવી શકે છે। અમે સમજીએ છીએ કે આ વૃદ્ધિ આટલી ખતરનાક કેમ છે। લખનૌના મુખ્ય તબીબી સંસ્થાઓના આંકડા કહે છે કે અત્યંત ઠંડા દિવસોમાં સ્ટ્રોક અને હાર્ટ એટેકના દૈનિક કેસોની સંખ્યા બમણી થઈ ગઈ, ડબલ। પણ અહીં સૌથી આશ્ચર્યજનક તથ્ય છે, આ ગંભીર હૃદય સંબંધિત ઘટનાઓનો સામનો કરનારા 50%થી વધુ દર્દીઓને ખબર જ નહોતી કે તેઓ ઉચ્ચ રક્તચાપ એટલે કે હાઇપરટેન્શનથી પીડિત છે। તેનો અર્થ એ છે કે શિયાળાનો મોસમ તમને હૃદયની બીમારી નથી આપતો, પણ તે એક ટ્રિગરનું કામ કરે છે। તે એક તણાવ પરીક્ષણ જેવું છે જે તમારા શરીરની સહનશક્તિને તોડી નાખે છે અને તે છુપાયેલી બીમારીને ઉજાગર કરી દે છે, જેનું નિદાન થઈ શક્યું ન હતું। જ્યારે ઠંડી પડે છે તો તમારું શરીર કેવી રીતે પ્રતિક્રિયા આપે છે તે સમજવું નિવારણની કુંજી છે। હૃદય પર ઠંડીનો હુમલો 3 મુખ્ય વૈજ્ઞાનિક તંત્રોથી થાય છે। પહેલો ખતરો વાસો કોન્સ્ટ્રિક્શન અને બીપી સ્પાઇક। જ્યારે તમે ઠંડી હવાના સંપર્કમાં આવો છો તો શરીરની પહેલી પ્રતિક્રિયા હોય છે પોતાને ગરમ રાખવી। તે માટે તમારી ત્વચા અને હાથ પગની રક્તવાહિકાઓ સંકુચિત થઈ જાય છે, જેને વાહિકા સંકુચન અથવા વાસો કોન્સ્ટ્રિક્શન કહે છે। વિચારો, એક પાઇપ પાતળી થઈ જાય તો તેમાં પાણી મોકલવા માટે પંપને કેટલી તાકાત લગાવવી પડશે? ઠીક એ જ તમારા હૃદય સાથે થાય છે। હૃદયને હવે સંકુચિત થયેલી ધમનીઓ દ્વારા રક્ત પંપ કરવા માટે વધુ બળ લગાવવું પડે છે। તેનું સીધું પરિણામ હોય છે રક્તચાપમાં નાટકીય વૃદ્ધિ અને હૃદય ગતિનું વધવું। જો તમારી ધમનીઓમાં પહેલેથી જ પ્લેક જમા છે, જેને એથેરોસ્ક્લેરોસિસ કહે છે, તો આ વધેલું દબાણ તે પ્લેકને તોડીને અલગ કરી શકે છે। તૂટેલું પ્લેક થક્કો બનાવે છે અને એ જ હાર્ટ એટેકની શરૂઆત છે। બીજો ખતરો રક્તની ચીપચીપાહટ અને થક્કો। ઠંડીનો બીજો ઘાતક અસર રક્તની પ્રકૃતિ પર પડે છે। સંશોધનથી જાણવા મળ્યું છે કે ઠંડો મોસમ રક્તને વધુ ગાઢું બનાવી દે છે। ગાઢું રક્ત ધીમું વહે છે, જેથી રક્તના થક્કા બનવાનું જોખમ ઘણું વધી જાય છે। સંકુચિત ધમનીમાં ગાઢું રક્ત આ સંયોજન હૃદયનો દોરો અથવા સ્ટ્રોક લાવવા માટે સંપૂર્ણ સ્થિતિ બનાવે છે। ત્રીજો ખતરો સ્ટ્રેસ હોર્મોન। ઠંડીના સંપર્કમાં આવવાથી આપણું શરીર તણાવ હોર્મોન છોડે છે। આ તમારા શરીરની લડો અથવા ભાગો પ્રતિક્રિયાને સક્રિય કરે છે, એટલે કે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ સક્રિય થઈ જાય છે। આ તણાવ હોર્મોન પોતે જ વાહિકા સંકુચનને પ્રેરિત કરે છે, જેથી રક્તચાપ અને હૃદય ગતિમાં વધુ વૃદ્ધિ થાય છે। આ ચક્ર હૃદય પર બાહ્ય ખંડી સાથે આંતરિક તણાવનું દ્વિભાર નાખે છે। શિયાળામાં હૃદય માટે ખતરો માત્ર તાપમાન નથી, આ છે ચેપ। શિયાળામાં ફ્લૂ અને ન્યુમોનિયા જેવા શ્વસન ચેપોનો પ્રકોપ વધી જાય છે। તીવ્ર શ્વસન ચેપ હાર્ટ એટેકના જોખમને અલ્પ સમયમાં ઘણું વધારી દે છે। ચેપ શરીરમાં તીવ્ર સોજો પેદા કરે છે। આ સોજો પ્લેકને અસ્થિર કરીને થક્કો બનવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે। તેથી ફ્લૂનું રસીકરણ કરાવવું માત્ર ફેફસાની નહીં, પણ હૃદયની સુરક્ષાનું પણ એક મહત્વપૂર્ણ કવચ છે। આ હૃદય સંબંધિત ઘટનાઓના જોખમને 36% સુધી ઘટાડી શકે છે। સૌથી મોટી ભૂલ લક્ષણોને અવગણવી। શિયાળામાં ફ્લૂ અથવા શરદીના લક્ષણો અવારનવાર હૃદયના દોરાના ચેતવણી સંકેતોની નકલ કરે છે। તમે વિચારી શકો છો કે તમને શરદી લાગી છે, પણ આ તમારા હૃદયની ઇમરજન્સી હોઈ શકે છે। કયા અસામાન્ય લક્ષણોને અવગણશો નહીં? 1. ઠંડો પરસેવો।
તાવવાળા પરસેવાની વિપરીત અચાનક વધુ અને અત્યંત ઠંડો પરસેવો આવવો હૃદયના દોરાનો એક મહત્વપૂર્ણ પ્રારંભિક સંકેત હોઈ શકે છે. 2. અસામાન્ય થાક. કોઈ મહેનત વગર અચાનક અને અત્યંત કમજોરી અથવા થાક લાગવો. 3. દુખાવાનું ખોટું સ્થાન. છાતીની જગ્યાએ તમારા જડબા, ગરદન, પીઠ અથવા એક અથવા બંને હાથમાં દુખાવો, શૂન્યતા અથવા ઝણઝણાહટ. જો છાતીમાં દુખાવો, શ્વાસની તકલીફ અને ઝડપી પરસેવો અચાનક તીવ્ર અને એકસાથે થાય તો તેને ફ્લૂ ના સમજો. તત્કાળ તબીબી મદદ લો. 5. ખાદ્ય પદાર્થો જેનાથી બચવું છે. શિયાળામાં શરીર સ્વાભાવિક રીતે ગરમ અને સમૃદ્ધ ખાદ્ય પદાર્થોની માંગ કરે છે, પણ એ જ તે ભોજન છે જે ઠંડીથી તણાવગ્રસ્ત હૃદયને વધુ નુકસાન પહોંચાડે છે. ઠંડીને કારણે રક્તચાપ પહેલેથી જ વધેલો છે. આ 5 વસ્તુઓનું અત્યધિક સેવન તેને ખતરનાક સ્તર સુધી લઈ જઈ શકે છે. 1. અત્યંત સોડિયમયુક્ત ખાદ્ય પદાર્થો જેમ કે તળેલા પાપડ, ભારે અથાણું અથવા અત્યંત ખારા સ્નેક્સ. જોખમ: સોડિયમ રક્તચાપ વધારે છે, જે પહેલેથી સંકુચિત વાહિકાઓ પર વધુ તણાવ નાખે છે. 2. ગાઢ તળેલા અને ટ્રાન્સ ફેટવાળા ખાદ્ય પદાર્થો જેમ કે ગરમાગરમ સમોસા, પકોડા અને ભુજિયા. જોખમ: આ હાનિકારક કોલેસ્ટ્રોલ વધારે છે, જેથી ધમનીઓમાં પ્લેકનું નિર્માણ ઝડપથી થાય છે. 3. સાદી ખાંડ અને અત્યંત મીઠી મીઠાઈઓ જેમ કે ચાસણીમાં ડૂબેલી જલેબી અથવા અત્યંત ખાંડવાળી મીઠાઈ. જોખમ: અત્યંત ખાંડ રક્તખાંડને ઝડપથી વધારે છે, જેથી ઇન્સ્યુલિન પ્રતિરોધ અને મધુમેહનું જોખમ થાય છે, જે હૃદયરોગનું એક મુખ્ય જોખમકારક છે. 4. મીઠા પીણા જેમ કે ખાંડયુક્ત સોડા, ડબ્બાબંધ ઉચ્ચ ખાંડવાળા જ્યુસ અથવા અત્યંત મીઠી લસ્સી અથવા ચા. જોખમ: આ ખાલી કેલરી, સીધી મોટાપા અને મેટાબોલિક સિન્ડ્રોમમાં યોગદાન આપે છે, બંને હૃદયરોગના જોખમને વધારે છે. 5. અત્યંત વસાયુક્ત લાલ માંસ અને ક્રીમી કરી જેમ કે હાઈ ફેટવાળા લાલ માંસના ટુકડા અથવા અત્યંત ક્રીમ અને માખણથી બનેલી સમૃદ્ધ કરી. જોખમ: આમાં સંતૃપ્ત વસા વધુ હોય છે. ભારે વસાયુક્ત ભોજન ખાવાથી પાચન તંત્ર પર વધારાનો બોજ પડે છે, જે ઠંડીથી તણાવગ્રસ્ત હૃદય પર વધુ દબાણ નાખે છે. ઉકેલ: મીઠાની જગ્યાએ જડીબુટીઓનો ઉપયોગ કરો. તળેલું ખાવાની જગ્યાએ બેક કરો અને મીઠાઈમાં કુદરતી ફળ અથવા ઓછી ખાંડવાળા વ્યંજન પસંદ કરો. હવે જ્યારે તમે જોખમોને સમજો છો, તો આ સમય છે સક્રિય સુરક્ષા ઉપાય અપનાવવાનો. 1. પોતાને ગરમ રાખો અને પરદાર કપડાં પહેરો. આ સૌથી સરળ પણ સૌથી શક્તિશાળી પગલું છે. ટોપી, મોજા, સ્કાર્ફ અને દસ્તાના જરૂર પહેરો. અનેક પડદાવાળા કપડાં પહેરવાથી શરીરની ગરમી જળવાઈ રહે છે અને આ સીધી રીતે તે વાહિકા સંકોચનને અટકાવે છે, જે રક્તચાપ વધારે છે. 2. અચાનક ફેરફારથી બચો. અચાનક ગરમ ઓરડામાંથી ઠંડી હવામાં બહાર ના નીકળો. તાપમાનમાં આ તીવ્ર ફેરફાર હૃદયતંત્રને ગંભીર આંચકો આપી શકે છે. 3. બીપીની દેખરેખ કરો અને પ્રવૃત્તિને અનુકૂળ બનાવો. જો તમને ઉચ્ચ રક્તચાપ છે, તો શિયાળામાં દૈનિક બીપીની તપાસ કરવી આવશ્યક છે. નિયમિત વ્યાયામ જરૂરી છે, પણ અત્યંત ઠંડીમાં જોરદાર શારીરિક શ્રમથી બચો. ઠંડા દિવસોમાં ઇન્ડોર યોગ, સ્ટ્રેચિંગ અથવા ઘરની અંદર ચાલવું વધુ સારા વિકલ્પ છે. 4. તણાવ અને પાણીનું વ્યવસ્થાપન. શિયાળામાં તણાવ વધી શકે છે. ધ્યાન, ઊંડા શ્વાસ લેવાના વ્યાયામ અથવા સંગીતથી તણાવ વ્યવસ્થાપિત કરો, કારણ કે તણાવ હોર્મોન હૃદય પર વધારાનો બોજ નાખે છે. હાઇડ્રેટેડ રહો. તરસ ઓછી લાગવા છતાં પર્યાપ્ત પાણી પીતા રહો. આ રક્તની ચીપચીપાહટને સામાન્ય રાખવામાં મદદ કરે છે, જેથી થક્કો બનવાનું જોખમ ઘટે છે. 5. નિયમિત તપાસ અને રસીકરણ. શિયાળા પહેલા તમારા ડોક્ટરને મળીને તમારી દવાઓ અને જીવનશૈલીની સમીક્ષા કરો અને હા, ફ્લૂનું રસીકરણ કરાવીને ચેપજનિત હૃદય સંબંધિત ઘટનાઓના જોખમને ઘટાડો. મિત્રો, શિયાળાનો મોસમ હૃદય માટે એક પડકાર છે. આ પડકાર વૈજ્ઞાનિક છે અને તેને અટકાવી શકાય છે. હૃદય આરોગ્યની સુરક્ષા નિષ્ક્રિય નહીં પણ સક્રિય પ્રયાસ માંગે છે. યાદ રાખો, ગરમ રહો, તમારા રક્તચાપની દેખરેખ કરો અને તે 5 ખતરનાક ખાદ્ય પદાર્થો ઉચ્ચ સોડિયમ, તળેલા, અત્યંત ખાંડના સેવનને મર્યાદિત કરો. જો તમને અથવા તમારા પરિવારમાં કોઈને પણ અસામાન્ય લક્ષણો જેમ કે ઠંડો પરસેવો અથવા જડબામાં દુખાવો લાગે, તો કૃપા કરીને તેને સામાન્ય શરદી સમજવાની ભૂલ ન કરો. તત્કાળ ડોક્ટરનો સંપર્ક કરો.
સક્રિય રહો, સ્વસ્થ રહો અને આ પડકારજનક મોસમમાં તમારા હૃદયને સુરક્ષિત રાખો. મિત્રો, જો તમને આ માહિતી મહત્વપૂર્ણ લાગી હોય તો તેને લાઈક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો.